ચલો મિત્રો, આજે આપણે ટોટ બેગનું શીખીએ. બરાબર છે. ટોટ બેગનું મિત્રો આ માપ છે. લંબાઈ છે 17 ઇંચ, પહોળાઈ છે 15 ઇંચ ને મિત્રો આ જે સાઈડ પર હેન્ડલના માપ છે જે ઉપરથી લગાવવામાં આવશે એના પણ માપ આ રીતે લખેલા જ છે. બરાબર છે મિત્રો. ટોટ બેગ કેવી દેખાય છે? જો આ રીતના લેસ લગાવીને માસર પાટનું કપડુંનો ઉપયોગ કરીને મેં બનાવી છે. હવે એ ટોટ બેગ બનાવવાની બહુ આસાન છે. ખાસ કરીને ગામડામાં ઓછા ઉપયોગ કરે છે કેમ કે એના હેન્ડલ લાંબા આવે છે. પણ જ્યારે આપણે અમદાવાદ સિટી છે કે વલસાડ સિટી છે કે બરોડા સિટી છે એવી જગ્યા પર જાય તો લેડીઝ લોકોને ટોટ બેગ વધારે ગમે છે. આ ટોટ બેગમાં અમે લેસ લગાવી છે, પણ લેસ લગાવીને પછી પેલું કરીએ છીએ. તો આપણે કટિંગ કરવાનું ચાલુ કરીએ. જો મિત્રો પેલું 15 ઇંચનું કટિંગ કરી નાખવાનું છે સીધું. 4 જગ્યા પર આપણે સિલાઈ ન માલ ચાલે. આ રીતે મસ્ત ફર્સ્ટ ક્લાસ કટિંગ કરીએ તો આપણે પેલું મેઝરમેન્ટ કરી નાખીએ. પછી મેઝરમેન્ટ કરીને આ રીતે સ્કેલથી લીટી દોરી દો. બરાબર છે. લીટી દોરી દીધું એટલે આપણે સીધું કટિંગ કરી નાખવાનું છે. જો 15 ઇંચ આમ છે અને 17 ઇંચ આ રીતે છે. બરાબર છે. હવે આ ભાઈ કટિંગ બેઠું સરળતાથી કરી શકે છે. બરાબર છે. કટિંગ થઈ ગયા પછી એને ઘરી કરીને વ્યવસ્થિત રીતે મૂકી દો. આ ઉપર 2 ઇંચનું આપણે જ્યાંથી વારવાનું છે તે નિશાન કરી દઈએ. વ્યવસ્થિત રીતે આ નિશાન પણ કરી દીધું. અહીંયા ડાચ મારી દે, પોઈન્ટ સાદી ભાષામાં. ખાસ કરીને બાળકોને શીખવા માટે સરળ છે. જે 8મા 9મા વાળા બાળકો છે, 10મા વાળા બાળકો છે, જ્યાં સિમ્પલી આ રીતે એક બેગ તૈયાર કરો તો સરસ છે. હવે આ છે પટ્ટા છે, જે હેન્ડલ જે આપણે ટોટ બેગની અંદર લગાવવાના એ 34 ઇંચના લગાવવાના છે. કેટલા? 34 ઇંચના. આ જો આ એટલું કટિંગ કરી નાખવાનું. હવે એ જ માપનો બીજો બેલ્ટ પણ આપણે કટિંગ કરી લઈએ. જો આ રીતે સરસ રીતે કટિંગ કરી શકાય. આ રીતે બે પટ્ટા અને આખું કાપડને આપણે તૈયાર કરી નાખ્યું. પછી આપણે મશીન પર સિલાઈ મારતી વખતે જો આ 2 ઇંચ આપણે જે પોઈન્ટ મારેલા હતા એ બેઠું આ રીતે વાળી દો. વાયરા પછી પાછું એકવાર ફોલ્ડ કરો. ફોલ્ડ કરીને હવે સિલાઈ મારવાનું આપણે ચાલુ કરીએ. તો બધા અલગ રીતે કામ કરે છે, પરંતુ આપણી એક સીધી ને સાદી આ 4 ઇંચ જેટલું આપણે હેન્ડલ મૂકવાનું છે. તો 4 ઇંચ પર આપણે આ પટ્ટા મૂકવાના છે. પટ્ટાના આ રીતે ફેરવીએ અને જેની અંદર છે આની આ રીતે પટ્ટો મૂકી દેવાનો અંદર. બરાબર છે. પછી આ રીતે સિલાઈ મારીએ છીએ. ધારીએ સિલાઈ મારી દેવાની. એમ અલગથી મારે છે, પણ આપણે ડાયરેક્ટથી આ મારી દઈએ. આ રીતે બીજું પણ 4.5નું આ રીતે સિલાઈ મારી દીધી. હવે શું કરવાનું? આ રીતે ઉપરથી બીજી ધારીએ સિલાઈ મારી દેવાની છે. સિલાઈ મારતી વખતે ધારીએ ખાસ મારવાની, ખાસ ધ્યાન રાખવાનું. આ રીતે ધારીએ સિલાઈ મારતા જાઓ. હવે એને દોરાને કટ કરી દો. હંમેશા દોરાને કટ કરેલા રાખવાના. હવે આ કપડુંને ફેરવી નાખીએ. એક બાજુના હેન્ડલ અને સિલાઈ તૈયાર થઈ ગઈ. હવે આપણે એની ઉપર લેસ લગાવવાની છે. ફર્સ્ટ ક્લાસ લેસ છે. લેસમાં ધારીએ સિલાઈ મારવાની છે. સ્ટાર્ટિંગ અને એન્ડિંગમાં ફરજિયાત લોક મારવું. ખાસ જે નવા આપણે બેગો બનાવીએ છીએ જો આ રીતે
આ એક મારી દીધી સિલાઈ. હવે આ પટ્ટાને આપણે કટિંગ કરી નાખીએ. ફરીથી પછી આપણે બીજી સાઈડ સિલાઈ મારીએ છીએ. ખાસ કરીને ધ્યાન રાખવાનું, ધારીએ સિલાઈ મારવી જરૂરી છે. બને એટલો લેસનો ઉપયોગ કરો તો વધારે સારું દેખાય, ક્રિએટિવ સારું આવે છે મિત્રો. ખાસ કરીને બાળકોને શીખવા જેવું છે કે સ્ટાર્ટિંગ જ્યારે આપણે કરીએ તો આ રીતે બેગ કરીને શીખો તો વધારે સારું. એમ 4 બાજુ સિલાઈ મારવાની છે, પરંતુ આપણે એક જ સાઈડ મારી દીધી. હવે ફરીથી એ જ કામ છે, આપણે કામ પેલી સાઈડ કર્યું એ જ. આ જેટલું 2 ઇંચનું મારેલું છે એને ટોટલી વાળી દેવાનું. ચાર ઇંચ લેવાનું. કેટલું? 4 ઇંચ. 4 ઇંચ પર પટ્ટો મૂકી દેવાનો. સિલાઈ મારતા જવાનું, હંમેશા સિલાઈ ધારીએ મારવાની અને ફિનિશિંગ સારું આવવું જોઈએ. માર્યા પછી ધારીએ પાછી સિલાઈ મારીએ. હવે પછી આપણે જે રીતે લેસ લગાવી એ રીતે લેસ લગાવી દેવાની. લેસ લગાવતી ત્યાં જે કાચ જેવા લગાવેલા છે એની ઉપર સ્નીડલ ના પડે એ ખાસ ધ્યાન રાખવું. હવે આ પટ્ટાને કટ મારી દો. બીજી સાઈડથી પણ એ જ રીતે સિલાઈ મારી દો. હવે ટોટ બેગના બંને પર એક સરખા કરી દો. ઉલટું કરીને હવે એને 1/4 કરતાં થોડી વધારે સિલાઈ મારો. આ રીતે સીધી સિલાઈ મારી દેવાની. સ્ટાર્ટ ને એન્ડિંગમાં ફરજિયાત તમારે લોક મારવું. હવે આ બેગ તૈયાર થઈ ગઈ છે, પણ એને હવે પલટાવી નાખીએ. મિત્રો, મારા વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કંઈ પણ હોય તો કમેન્ટ કરો કે જે રીતે મેં નવા વિડીયો બનાવી શકું. ખાસ કરીને બાળકોના ગ્રુપમાં આ વિડીયો ખાસ શેર કરજો કે જેનાથી તેમને નાની સરખી એક બેગ બનાવતા પણ સારી વ્યવસ્થિત રીતે આવડી જાય.
મિત્રો બને ત્યાં સુધી વિડીયોને સ્ક્રિપ્ટ ન કરતા. આ એ બેગ તૈયાર થઈ ગઈ. આ હેન્ડલ, થેલી તૈયાર.